ગાંધીનગરથી સમાચાર, જ્યાં સત્યાગ્રહ છાવણી ખાતે વધુ એક વાર હલ્લાબોલ કરવામાં આવ્યો। સમાચાર ગાંધીનગરથી, જ્યાં સત્યાગ્રહ છાવણી ખાતે હલ્લાબોલ કરાયો। ટેટ 1 અને ટેટ 2 ના ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો। ધોરણ 1 થી 8 ના ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા। રોસ્ટર પ્રથા દૂર કરવા ઉમેદવારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો। ઓપન ક્રાઇટેરિયા 20 જાન્યુઆરી 2017નો ઠરાવ રદ કરવા માંગ કરવામાં આવી। અનામતમાં ટકાવારી પ્રમાણે જગ્યાઓ ફાળવવા પણ માંગ કરવામાં આવી। ગાંધીનગરથી આ સમાચાર, જ્યાં ઓબીસીમાં માત્ર 14% જ જગ્યાની ફાળવણી થાય છે, જ્યારે 27% ફાળવણી કરવાની માંગ સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો। માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। ટેટ 1 અને ટેટ 2 ના ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો। સમાચાર ગાંધીનગરથી, જ્યાં સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો। મારું નામ સંજય મકવાણા છે અને અમે વિદ્યાશાખના ઉમેદવાર છીએ। હાલ જે 2024ની ભરતી પ્રક્રિયા ધોરણ 1 થી 5ની ખાસ એમાં જે 5000 જગ્યાઓ આપેલી છે, એની અંદર જે અનામતની ટકાવારી હોવી જોઈએ, ખાસ તો 27% ઓબીસી માટે અને 7% એસસી માટે, એની અંદર જે જગ્યાઓ આપી છે એ ખૂબ ઓછી આપેલી છે। 27% સામે માત્ર 15% જગ્યાઓ ફાળવવામાં આવી છે ઓબીસી માટે, અને એસસી માટે 7%ની જગ્યાએ સામે માત્ર 5% જગ્યાઓ ફાળવવામાં આવી છે। તો આ જે ભરતી પ્રક્રિયામાં જે અનામતના જે ઉમેદવારો છે એમને ખાસ કરીને અન્યાય થયેલો હોય, આ ક્રાઇટેરિયા દૂર કરવામાં આવે અને જે બંધારણીય રીતના જે અમને અનામત મળી છે એ અનામતના આધારે જગ્યા ફાળવવામાં આવે અને આ રોસ્ટર પ્રથા જે છે એ સદંતર નાબૂદ કરવામાં આવે, જેથી કરીને દરેક ઉમેદવારને ન્યાય મળે, એવી અમારી મુખ્ય માગણી છે। રોલ જે આપનું નામ છે? અમારી આજે એક જ માંગ છે કે અમારી કેટેગરીમાંથી જે સીટો કાપી નાખવામાં આવી છે એ અમને આ ચાલુ ભરતીમાં જ ઉમેરો કરીને આપવામાં આવે, અમારી સાથે થતો અન્યાય અટકાવવામાં આવે। અચ્છા, આ જે આજે તમે સત્યાગ્રહ છાવણી ભેગા થયો, આને આંદોલન કહી શકાય કે ધરણા કહી શકાય, શું કહી શકાય? જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી ગમે તે થાય અમે અહીંયાથી ખસવાના નથી। અમારી ઓબીસીની, એસસીની જે જગ્યાઓ કાપી નાખવામાં આવી છે રોસ્ટરના નામે કરીને, એ આમાં ઉમેરો થવો જોઈએ, ચાલુ ભરતીમાં જ થવો જોઈએ।